દીપડાએ 10 વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરીને તેનો જીવ લઈ લીધો। ભાવનગરના મહુવા તાલુકામાં 2 મહિનામાં વન્ય પ્રાણીના હુમલાની આ ત્રીજી જીવલેણ ઘટના છે, જે સતત વધી રહેલા હુમલાઓને લઈને હવે ગ્રામજનોમાં ભારે ભય અને આક્રોશ ફેલાયો છે। આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વડશબેન, આપ જોઈ રહ્યા છો સબમાન। મહુવા તાલુકાના બાંભણિયા ગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અહીં 10 વર્ષના નિત્યકુમાર પ્રકાશભાઈ ગોંડલિયા પર દીપડાએ જીવલેણ હુમલો કરતા માસૂમ બાળકનું મોત નીપજ્યું છે। આ દુઃખદ ઘટનાની સત્તાવાર પુષ્ટિ વન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ છેલ્લા 2 મહિનાથી મહુવા પંથકમાં વધી રહેલા વન્ય પ્રાણીઓના હુમલાઓની ગંભીર ચેતવણી છે। નોંધનીય છે કે આ પહેલા પણ 5 વર્ષની એક બાળકી અને એક વ્યક્તિના વન્ય પ્રાણીના હુમલામાં જીવ ગુમાવી ચૂક્યા છે અને હવે ત્રીજી ઘટનામાં વધુ એક નિર્દોષ બાળકનો ભોગ લેવાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વારંવાર જીવલેણ હુમલાઓ છતાં વન વિભાગ દ્વારા કોઈ અસરકારક અને કાયમી પગલાં લેવામાં આવ્યા નથી અને ગામની આસપાસ દીપડાની સતત અવરજવર હોવા છતાં લોકોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે હવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક પછી એક નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, છતાં જો સ્થિતિ યથાવત રહે તો આગામી દિવસોમાં વધુ કોઈ પરિવારનો દીવો બુઝાઈ શકે છે તેવી ભીતિ સ્થાનિકોમાં જોવા મળી રહી છે। સાંભળવા મામલે વન વિભાગના અધિકારી શું કહી રહ્યા છે। આ બનાવની હકીકત એવી છે કે બાંભણિયા ગામના રહેવાસી પ્રકાશભાઈના સુપુત્ર જે નિત્યકુમાર 10 વર્ષની જેની ઉંમર છે, તે સ્કૂલેથી તેની વાડી તરફ, જ્યાં પ્રકાશભાઈ ભાગુ રાખી અને ખેતીકામ કરે છે, તે વિસ્તારમાં સાયકલ લઈ અને જઈ રહેતા તેવા સમય દરમિયાન અચાનક રસ્તામાં નળવાળો વિસ્તાર છે, જે ત્યાં દીપડા દ્વારા વન્ય પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવેલ અને ત્યારબાદ આ દીકરાનું મૃત્યુ નિપજેલ છે। જે બનાવની હકીકત મુજબ ગંભીરતા લેતા અમો અત્યારે હાલમાં અલગ અલગ રેપિડ એક્શનની ટીમ, અમારા રેન્જ સ્ટાફ તેમજ તમામ રેસ્ક્યુની ટીમને કામે લગાડી વેટરનરી ઓફિસર તથા અલગ અલગ રેન્જનો સ્ટાફ મદદમાં બોલાવી હાલમાં સ્કેનિંગની કામગીરી ચાલુ છે અને આ વન્ય પ્રાણી દીપડાને પકડી પાડવા માટે હાલમાં 15 થી 20 કેજ તેમજ આ વિસ્તારમાં સઘન સ્કેનિંગ કરી અને આ વન્ય પ્રાણીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે। આ 10 વર્ષના પુત્રનું જે વન્ય પ્રાણી દ્વારા મૃત્યુ નિપજ્યું તે બદલ વન વિભાગ અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ અને પરિવારને સાંત્વના આપીએ છીએ અને હાલમાં આ મૃત્યુના બનાવ સંબંધિત અમો નાયબ વન સંરક્ષક શ્રીની સૂચના મુજબ હાલમાં દીપડાને પકડી પાડવા માટે કાર્યરત છીએ। વન્ય પ્રાણીઓની આ ઘટના બાદ લોકો સવાલ કરી રહ્યા છે કે શું વન વિભાગ જાગશે? શું દીપડાને પકડવા અને ગ્રામજનોની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે કે પછી વધુ એક નિર્દોષના મોતની રાહ જોવામાં આવશે? લોકો રોષ કરી રહ્યા છે અને આ સવાલ વારે વારે પૂછી રહ્યા છે, પરંતુ તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરે તેવું કંઈ દેખાતું નથી। આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના અહેવાલ જો તમને પસંદ હોય તો તમારા સબમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।